તરસાલીની પાસે વડદલા ગામ આવેલું છે અને એ વડદલા ગામનું લગભગ 3000થી 3500ની જનસંખ્યા ધરાવતું આ ગામ, એક ગામને જે બેઝિક સુવિધાઓ જે મળવી જોઈએ, જે ગામ કોર્પોરેશનની હદમાં આવે છે અને એવા કોર્પોરેશનના હદમાં આવતા ગામમાં જે બેઝિક સુવિધાઓ હોવી જોઈએ એમાંથી એક સ્મશાનની પણ સુવિધા હોય છે. તમે જોઈ શકો છો આ પાછળ આ એક સ્મશાન છે, આ જે વડોદરા ગામ માટે જેમાં 3500થી 3000થી 3500 લોકોની જનસંખ્યાનું આ ગામ, જેની અંદર આવવા માટે રસ્તો નથી. તમે વિડીયો જોશો, ગામની અંદર આવવા માટે લગભગ 1.5 ફૂટ પાણી ભરેલું, ગારો અને કિચડની અંદરથી લોકો પગલાં નાખીને ડેડ બોડી જેવી જે એક અંતિમ યાત્રા હોય છે, એક માનવ જીવનની અંદર સૌથી છેલ્લો જે અંતિમ ચરણ હોય છે, એની અંદર પણ આ કોર્પોરેશનના લોકો જે છે એમને શાંતિથી મરવા પણ નથી દઈ રહ્યા. તમે જુઓ કે એની અંદર જે પાયાની સુવિધા હોવી, જેમ કે પાણીની સુવિધા નથી, અહીંયા વોશરૂમ નથી, અહીં તમે જુઓ લાઇટની વ્યવસ્થાઓ પણ વ્યવસ્થિત નથી. અહીંયા જે જગ્યાએ ડેડ બોડીને મૂકીને એમને જ્યારે સળગાવવામાં આવે છે, એમને જ્યારે એ કરવામાં આવે છે, એના માટે પણ એક જ બનાવીને મૂકી, જ્યાં 3 મૂકવા જોઈએ હતા, જ્યાં 3 માટેની અહીંયા પોટેન્શિયલ આપેલા છે. તમે જોઈ શકો છો કે આ વિસ્તાર, આ પ્રાંગણની અંદર ફક્ત બ્લોક જ લગાવેલા છે, એ સિવાય કશું જ આની અંદર આ લોકોએ કરેલું નથી. કોઈ પણ જાતની વ્યવસ્થિત રીતે સુવિધાઓ આપવી જોઈએ, આપેલી નથી. એમના જનોએ આ લોકોને ખોબલે મત આપ્યા. દર વખતે આ લોકો જૂઠા પ્રોમિસ કરે છે, કહે છે કે અમે તમને આ બનાવી આપીશું, તે બનાવી આપીશું, પછી ખોટા રોડ પણ પાસ કરે છે. આ લોકો ટેન્ડર બી લોન્ચ કરી દે, ટેન્ડર બી આપી દે છે, પરંતુ એ ટેન્ડરો થતા નથી અથવા થાય છે તો ચવાઈ જાય છે. લોકોને હવે જાગવાનો સમય આવી ગયો છે. વડદલા ગામના લોકોને હું કહેવા માંગીશ કે આ લોકોને આ વખતે સબક શીખવાડજો, કારણ કે તમને જીવતા તો સુખ આપી શકતા નથી આ લોકો, પણ મૃત્યુ પછી પણ તમને કોઈ સુખ મળવાનું નથી, એ ગેરંટીડ છે.